તો હેલો મિત્રો, કેમ છો બધા ગુજરાતીઓ? મજામાં છો ને? અને આપણા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. તો અમે આવી ગયા હતા સાણંદ નગરપાલિકા સંચાલિત મુક્તિધામ મસાણી મેલડીના મંદિરે. તો સૌથી પહેલા આપ સૌ લોકોને જય મેલડીમાં, અને અહીં આપણે અંદર જતા જ બધા માતાજીઓના દર્શન કરી લીધા. અને મિત્રો, આ સાણંદમાં આવેલું સાણંદ મુક્તિધામ તરીકે ઓળખાતું એક મંદિર છે. તો મિત્રો, આપ સૌ જોઈ રહ્યા છો કે બોર્ડ પર લખેલું છે જય શ્રી મસાણી ટાઈગર મેલડી માનું મંદિર છે. એકવાર કમેન્ટમાં મસાણી મેલડીમાં લખી દેજો. તો મિત્રો, અમે ઘણા બધા લોકો આવ્યા હતા, પણ હું ને મારો મિત્ર તો મસ્તી કરતા કરતા ચાલ્યા જતા હતા. અને મિત્રો, પછી અમે ફાઇનલી અહીંયા મંદિર પાસે પહોંચી ગયા અને અમે બંને બહુ ખુશ હતા મેળીમાના દર્શન કરવા. ત્યાં અમને રામાપીર જોવા મળ્યા. તો જય રામાપીર કમેન્ટમાં લખી દેજો મિત્રો. ફાઇનલી મિત્રો, મેરડીમાના દર્શન કરવા માટે તૈયાર થઈ જજો. અને મિત્રો, આ તો તમે ઓળખતા થશો કે મેરડીમાની સવારી છે બોકડો. તો મિત્રો, જેમ કે મસાણી મેરડીમાં એટલે કે આ છે મુક્તિધામ. તો મિત્રો, જે પણ લોકો મૃત્યુ પામે છે તેમને અહીંયા મુક્તિ મળે છે, એટલા માટે આને મુક્તિધામ નામ આપવામાં આવ્યું છે. તો મિત્રો, હજુ વિડીયોમાં બન્યા રહેજો, આપને મેરડીમાના દર્શન કરવાના બાકી છે. તો જય મેરડીમાં મિત્રો, તમે પણ દર્શન કરી લો અને હું પણ દર્શન કરી લઉં, અને બન્યા રહો આગળ વિડીયોમાં. હજુ ઘણું બધું તમને દેખાડવાનું છે. તો મિત્રો, જોઈ લો, આ છે મસાણી મેલડીમાં. મિત્રો, દર્શન કરી લેજો. તો આગળ મિત્રો ચાઉંડમાના દર્શન પણ કરી લેજો, અને પછી ખોડિયારમાં પણ છે, તો ખોડિયારમાંના દર્શન પણ કરી લેજો. મિત્રો, ભૂલતા નહીં, તમે પણ આવજો અહીંયા. અને મિત્રો, હું અહીંથી તમને બાય બાય કહું છું, અને છેલ્લે શંકર ભગવાનના દર્શન કરી લેજો. તો બાય મિત્રો, મળશું નવા વિડીયોમાં.